ઓકે, આજે આપણે ગ્રામરની શરૂઆત કરીશું ચેપ્ટર નંબર 9 ધ પ્રોનાઉન. હવે આપણને એવો પ્રશ્ન થાય કે આ પ્રોનાઉન વળી શું છે, શું કહેવાય, એટલે પ્રોનાઉન આપણે કોને કહેવાય, એવો કદાચ આપણને પ્રશ્ન થતો હશે. તો જુઓ, પ્રોનાઉન શબ્દ છે, આપણે એને છૂટો પાડીએ, પ્રો અને નાઉન. નાઉન એટલે શું થાય? નાઉન એટલે થાય નામ, અને પ્રોનાઉન એટલે નામયોગી અવયવ. બરાબર? અરે એને કહેવાય સર્વનામ. કઈ રીતે જો હું તમને કહું, નાઉન એટલે નામ, એટલે કે કોઈ પણ એક ચોક્કસ નામ કે જે કોઈ એક ચોક્કસ વ્યક્તિ માટે જ વપરાતું હોય છે. અને પ્રોનાઉન એટલે શું થાય? સર્વનામ થાય. સર્વનામ એટલે ગમે તેના માટે આપણે વાપરી શકીએ. બરાબર? જેમ કે આપણે આગળ શીખી ગયા છે કે છોકરો હોય તેના માટે હી વાપરીએ છીએ, છોકરી હોય તો સી વાપરીએ. પછી ઘણા બધા વ્યક્તિ હોય તો એમના માટે આપણે ધે વાપરીએ છીએ બહુવચનમાં, અને કોઈ સામેવાળી વ્યક્તિ હોય તો એના માટે આપણે યુ વાપરતા હોઈએ છીએ. અને કોઈ નિર્જીવ વસ્તુ કે પદાર્થો હોય તો એના માટે આપણે શું વાપરીએ છીએ? ઈટ વાપરીએ છીએ. બરાબર? તો એ બધા શું કહેવાય? એ બધા સર્વનામ કહેવાય. જો નામ કોને કહેવાય? નામ તો સમજો કે અહીંયા આગળ લખ્યું હોય કે ગંગા હોય, રમેશ, મોહન, બરાબર, આવા બધા જે નામો છે એ બધા નામ શું કહેવાય? નાઉન કહેવાય. જ્યારે પ્રોનાઉન એટલે શું થાય? સર્વનામ. ધારો કે ગંગા છે તો ગંગા માટે આપણે શું કહીએ? સી. રમેશભાઈ માટે આપણે મૂકીએ હી. બરાબર? મોહન માટે પણ આપણે હી મૂકીએ. પછી અહીંયા લખ્યું હોય પર્વત તો પર્વત એ નાઉન. પછી અહીંયા લખીએ વાઘ, વાઘ એ પણ નાઉન કહેવાય. નાઉન એટલે એક પ્રકારના શું કહેવાય? નામ કહેવાય. એ નામની જગ્યાએ આપણે નામ નથી લેતા. નામની જગ્યાએ આપણે શું કરીએ છીએ? સર્વનામનો ઉપયોગ કરીએ છીએ અમુક જગ્યાએ. તો જો પર્વત છે, બરાબર, પર્વત માટે આપણે ઈ વાપરીએ. બરાબર? કોઈનું નામ ના હોય તો, બરાબર, પાછું કોઈનું નામ પર્વતભાઈ હોય પછી ઈ વાપરવું પડે. એ વખતે એવું ના કહેવાય સર તમે ઈ કીધું હતું. ચલો બધામાં આપણે કેપિટલ લેટર લઈ લઈએ. પછી વાઘ એટલે જંગલનું જે પ્રાણી છે એના માટે પણ આપણે શું વાપરીએ? ઈ. તો આ બધા શું કહેવાય? સર્વનામ. જે નામ માટે આપણે જે વાપરીએ છીએ એને શું કહેવાય? સર્વનામ. નામના બદલે જે વાપરવામાં આવે એટલે સર્વનામ કહેવાય. ધારો કે કોઈ છોકરો હોય, મને એનું નામ ખબર ના હોય તો એના માટે મારે સર્વનામ વાપરવું પડે. બરાબર? હી ઇઝ ક્લેવર બોય, તો તે હોશિયાર છોકરો છે. બરાબર? તે સ્કૂલનો હોશિયાર છોકરો છે. મને નામ ખબર ના હોય તો હું એમ કહું ને કે તે છોકરો જે છે એ હોશિયાર છોકરો છે. છોકરી હોય તો શી વપરાય. શી ઇઝ અ ક્લેવર ગર્લ, તેણી હોશિયાર છોકરી છે. બરાબર? એના માટે હું શી નો ઉપયોગ કરું. એટલે કે હું એનું નામ લેતો નથી. નામ લીધા વગર સામેવાળી વ્યક્તિને કેવું હોય તો એના માટે આપણે સર્વનામનો ઉપયોગ કરીએ છીએ. બીજી વસ્તુ, આપણે ઘણી વખત નિબંધ લખતા હોય છે કેમલ ઉપર, કેટ ઉપર, લાયન ઉપર, તો એમાં શું કરીએ છીએ? આપણે સર્વનામનો ઉપયોગ કરીએ છીએ. એ સમજો કાવ વિશે નિબંધ લખવાનો આવ્યો હોય તો શું કરીએ? ઓકે, કાવ. આપણે પહેલી લાઈન છે એમાં કાવ લખીએ, પછી જેટલી પણ લાઈન આવે એના માટે આપણે કાવ નથી લખતા, એના માટે આપણે શું લખીએ છીએ? ઈટ લખીએ છીએ. બરાબર? ખ્યાલ આવી ગયો? તો સર્વનામનો ઉપયોગ ક્યાં થાય એ ખ્યાલ આવી ગયો ને? તો નામની જગ્યાએ જેનો ઉપયોગ થાય તો અહીંયા લખ્યું છે યુઝ ઓફ પ્રોનાઉન ઇન પ્લેસ ઓફ નાઉન ઇન ધ ફોલોઇંગ સેન્ટેન્સ. તો જો બુકની અંદર જો શું લખ્યું છે? મિશા ઇઝ માય ક્લાસ ફેલો. બરાબર? મિશા મારી ક્લાસ ફેલો એટલે કે ક્લાસની મિત્ર છે. તો મિશા માટે શું મૂક્યું છે? સી. તો એ સી શું કહેવાશે? પ્રોનાઉન કહેવાશે. બરાબર? પછી મોહન didn't go to school, તો મોહન માટે નીચેના એના પછી જે આન્સર આપ્યો છે એ જો he was sick, તો he શું કહેવાય? એ પ્રોનાઉન કહેવાય, કારણ કે મોહન માટે શું વપરાયું છે? he વપરાયું છે. ધારો કે કોઈ છોકરો હોય તે લેસન ના કરતો હોય તો મારે નામ ના લેવું હોય તો હું શું કહું? he is very irregular, તે ખૂબ જ અનિયમિત છે.
તો એના માટે આપણે ઉપયોગ શેનો કર્યો he તો એ થયું પ્રોનાઉન છોકરી હોત તો આપણે she નો ઉપયોગ કરીએ એ પ્રોનાઉન અને it એ તો ખબર પડી ગઈ તો એ જ રીતે આપણે 1 by 1 આપણે આગળ જઈએ તો આવા પર્સનલ પ્રોનાઉન નો ચલો નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈ લો અહીંયા પર્સનલ પ્રોનાઉન જોઈશું પર્સનલ પ્રોનાઉન એટલે કયા તો આ બધા જે પ્રોનાઉન છે ને બધા પર્સનલ પ્રોનાઉન જ કહેવાય તો જોઈએ આપણે પર્સનલ પ્રોનાઉન બરોબર યાદ રાખવાનું પ્રોનાઉન પ્રો એટલે સર્વ અને નાઉન એટલે નામ એટલે સર્વ નામ એ રીતે યાદ રાખવાનું છે શું કહે છે પર્સનલ પ્રોનાઉન which are used for person એટલે કે જે લોકો માટે જે વ્યક્તિ માટે ઉપયોગ થતા હોય એવા નાઉનને શું કહેવાય પર્સનલ પ્રોનાઉન કહેવાય હમણાં આપણે જોયું ને I છે we છે you છે he she છે તો એ બધા they છે એ બધા પર્સનલ પ્રોનાઉન કહેવાય બરાબર he she it એ બધા શું કહેવાય પર્સનલ પ્રોનાઉન કહેવાય તો જોઈએ પર્સનલ પ્રોનાઉન માં આપણે ફર્સ્ટ પર્સન માં જોઈએ બરાબર ફર્સ્ટ પર્સન પ્રોનાઉન જેને આપણે કહીએ ફર્સ્ટ પર્સન એટલે કે પ્રથમ પુરુષ પ્રોનાઉન એટલે કે સર્વનામ તો એની અંદર શેનો ઉપયોગ થાય છે તો પ્રથમ પુરુષની અંદર તો સિંગ્યુલર અને પ્લુરલ તો અહીંયા આગળ ફર્સ્ટ પર્સન માં સિંગ્યુલર આપણે લખીશું સિંગ્યુલર એટલે શું થશે એકવચન બરાબર ટૂંકમાં લખું પછી પ્લુરલ પ્લુરલ એટલે થશે બહુવચન બરાબર આપણે થોડા ભાગ પાડી દઈએ એટલે ખબર પડી જાય સિંગ્યુલર અને પ્લુરલ તો સિંગ્યુલર માં શું આવશે I નો આખું આપણે ફેમિલી લઈ લઈએ I my me my અને myself બરોબર આટલા છે I my me mine અને myself હવે I છે તેનું બહુવચન શું થશે we I એટલે થાય હું અને we એટલે થશે અમે my એટલે થશે મારું બરોબર કોઈ એક વ્યક્તિ હોય બરોબર તો એના માટે એ શું કહેશે my એટલે કે મારું પોતાનું તો એનું બહુવચન થશે my મારું તો our થઈ જાય our એટલે અમારું અમારું એટલે અમારા બધાનું હવે અહીંયા થશે me એટલે થશે મને બરોબર અને me તો પછી સામે આવશે us me એટલે મને us એટલે અમને mine એટલે પણ શું થાય છે મારું થાય છે બરોબર અને અહીં આગળ mine નું થઈ જાય ours બરોબર આની પાછળ શું લાગી જાય s લાગી જાય ours એટલે થાય અમારું એનો મીનિંગ આપણે આગળ જોઈશું કે my એટલે પણ મારું our એટલે પણ અમારું તો આ બંને ફરીથી એક જેવા મીનિંગ કેમ આવ્યા તો એનો મીનિંગ આપણે લાસ્ટમાં આપણે સોલ્વ કરીશું myself એટલે મારી જાતે અને ourselves એટલે અમારી જાત બરોબર ખબર પડી સિંગ્યુલર અને પ્લુરલ એકવચન અને બહુવચનમાં એકવચન હોય તો આપણે કહીએ છીએ I એટલે કે હું we અમે પછી એમ કહીએ my pencil તો મારા એકલાની પેન્સિલ પણ આપણે એવું કેવું હોય our pencils એટલે કે અમારી પેન્સિલ અથવા તો our home તો અમારું ઘર ખબર પડી me એટલે મને બરોબર ટીચર પનિશ મી ટીચરે મને સજા કરી હવે વધારે હોય બહુવચન હોય તો શું કહેવાય ટીચર પનિશ us તો ટીચરે અમને સજા કરી માઇન એટલે થશે મારું બરોબર તો એમાં આપણે એવું કહીએ છીએ ધીસ ઇઝ માય બુક પણ જ્યારે માઇન નો ઉપયોગ કરવો હોય તો માઇન હંમેશા ક્યાં લાગે છે વાક્યના છેડે લાગે છે
This book is mine. આ પુસ્તક મારું છે. પછી આપણે એવું કહીએ These books are ours. આ પુસ્તકો ours એટલે કે અમારું એટલે કે અમારા છે. વાક્ય પ્રમાણે કરવું પડે ને. ours એટલે અમારા. આ પુસ્તકો કોના છે? તો અમારા છે. તો ours એટલે અમારું અથવા તો અમારા. બરાબર. આ ક્લાસરૂમ કોનો છે? તો અમારો છે. તો એ રીતે કઈ રીતે નો ની નું ના પ્રમાણે આપણે ફેરફાર કરી શકાય. અમારું છે તો રો પણ લગાવી શકાય પાછળ, રી પણ લગાવી શકાય, રૂ પણ લગાવી શકાય અને રા પણ લગાવી શકાય. આ અમારા શિક્ષક છે તો અવર ટીચર. પછી આ ક્લાસ અમારો છે તો એમાં રૂ આવી શકે. આ બેન્ચ અમારી છે તો રી આવી શકે. પછી રૂમાં કઈ રીતે બનાવશો? આ પુસ્તક અમારું છે. બરાબર. આ પુસ્તક કોનું છે? તો અમારું. બરાબર. આ રીતે નો ની નું ના પ્રમાણે યાદ રાખવાનું કે પાછળ રો રી રૂ અને રા જે પ્રમાણે વાક્ય હોય એ પ્રમાણે આપણે ફેરફાર કરી શકીએ. ફર્સ્ટ પર્સન પતી ગયું. હવે આપણે સેકન્ડ પર્સન જોઈએ. સેકન્ડ પર્સન પ્રોનાઉન. સેકન્ડ પર્સન પ્રોનાઉન એટલે શું થશે? સેકન્ડ એટલે સીધો પુરુષ સર્વનામ. અહીંયા આગળ આવી જશે સિંગ્યુલર અને અહીંયા આગળ આપણે પ્લુરલ. બરોબર. આ લખાઈ નાખવું એટલે સમજી અને પછી તમારે શું કરવાનું છે? લખી નાખવાનું છે. જો હવે યુમાં છે ને એ સિંગ્યુલર એટલે કે એકવચન માટે પણ વપરાય અને બહુવચન માટે પણ વપરાય. તો એટલું યાદ રાખવાની ખાસ વધારે જરૂર નહીં પડે. જો અહીંયા ધ્યાન રાખો યુ પછી બીજા નંબરમાં આવશે યોર, પછી આવશે યોર્સ અને આવશે યોરસેલ્ફ. જો એક વ્યક્તિની વાત કરી હોય ને કોઈ પણ વાક્યમાં એક વ્યક્તિની જો વાત કરી હોય તો યોરસેલ્ફ આવે. બરાબર. બે વ્યક્તિની વાત કરી હોય તો યોરસેલ્ફ્સ આવે. તો જો બહુવચન જ્યારે આપણે કરીએ છીએ ને ત્યારે S E L F તો F ની જગ્યાએ જ્યારે બહુવચન કરીએ ત્યારે શું લાગી જાય છે? V E S પાછળ લાગી જશે. તો યુ નું પ્લુરલ શું થાય? યુઝ થાય. યોર નું પ્લુરલ શું થાય? યોર જ થાય. બરાબર. એ જ રીતે યોર્સ છે તો યોર્સ નું પણ યોર્સ અને યોરસેલ્ફ છે એનું શું થશે? યોર S E L. F ની જગ્યાએ શું આવી જશે? V E S. જ્યારે બે છોકરા કહેતો હોય ત્યારે મારે યોરસેલ્ફ કેવું પડે. બરોબર. તમે બંને તમારી જાતે લખી નાખો તો એવું કેવું હોય તો એના માટે યોરસેલ્ફ કેવું પડે. એક વિદ્યાર્થીને કેવું હોય કે ભાઈ તું તારી જાતે લખ તો એના માટે મારે યોરસેલ્ફ કેવું પડે. બરોબર. યુ એટલે તમે અથવા તો તું કહી શકાય. બરાબર. આ થોડું યાદ રાખવાનું. યોર એટલે તમારું. બરાબર. તમારું અથવા તારું. આમાં પણ યોર્સ એટલે તમારું થશે. આમાં પણ યોર્સ એટલે તમારું. બરાબર. હું એમ કહું કે this pen અથવા તો this pencil is yours. આ પેન્સિલ કોની છે? યોર્સ એટલે તમારી છે. પણ યોર નો ઉપયોગ ક્યારે થશે? એ યોર નો ઉપયોગ વચ્ચે થાય. બરાબર. કે this is your book અથવા તો this is your pencil. આ પુસ્તક તારું છે એટલે કે આ પુસ્તક તારું અથવા તો તમારું છે. અને અહીંયા યોર્સ ક્યાં લાગશે? જેની પાછળ આ s આવે છે ને. જો આમાં માઇન્ડ અને અવર્સ તો વાક્યના ક્યારે લાગે? વાક્યના છેડે અંતે આવે. અને આ જે માય છે અને અવર છે એ વાક્યમાં વચ્ચે આવે. યાદ રાખવાનું. અહીં આગળ પણ એવું છે. યોર વાક્યમાં વચ્ચે આવે અને યોર્સ છેલ્લે આવે. This is your book. આ તમારું પુસ્તક છે. These books અથવા તો this book is yours. આ પુસ્તક તમારું છે. બરોબર. મીનિંગ કેવો છે? સરખો જ છે. બરોબર. બટ આ ક્યાં લાગે? છેલ્લે. અને આ બંને ક્યાં આવે? વાક્યમાં વચ્ચે આવે. ક્લિયર? yourself એટલે તમારી જાતે. પણ શેમાં? એક વચન માટે અથવા તો એક જણ માટે. ચલો ને
yourselves એટલે તમારી જાતે, બરોબર. એ કોના માટે? તો એક કરતા વધુ જણ લખ્યું છે, બાકી વ્યક્તિ પણ લખી શકાય, પણ આ રીતે આપણે થોડી દેશી ગુજરાતી ભાષામાં યાદ રાખો તો વધારે સારી રીતે યાદ રહે. તો ફર્સ્ટ પર્સન અને સેકન્ડ પર્સન આટલું તમે નોટ ડાઉન કરી લો અને જોડે જેટલું બી ગુજરાતી લખ્યું છે એ ગુજરાતી તમારે લખવાનું છે, બરાબર. આ મીનિંગ આઈડેન્ટિફાઈ કરવાનો છે. ભલે ચેપ્ટર પૂરું થતા 3 દિવસ થાય વાંધો નહીં, પણ આટલું ટોટલી આપણને સમજાઈ જવું જોઈએ. તો લખી નાખો આટલું, પછી આપણે બીજું આગળનું ચલાવીએ. ઓકે, હવે આપણે આગળ લખી નાખીશું. આગળ જોઈએ હવે. જો હવે થર્ડ પર્સન પ્રોનાઉન જોઈએ અને છેલ્લે હું એક્સપ્લેન કરી દઈશ શોર્ટમાં કે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સનને આપણે કઈ રીતે ઓળખવા. તો જો હવે તમારી જે ગ્રામર બુક છે એમાં થર્ડ પર્સન પ્રોનાઉન જો એમાં પણ આપણે સિંગ્યુલર અને પ્લુરલ જોઈશું. નીચે જે આપેલા ફોર્મ છે ને એ બધા પ્લુરલ ફોર્મ છે, બરાબર. જો અહીંયા ધ્યાન રાખો, અહીંયા આપણે સિંગ્યુલર લખીએ. જો અહીંયા બોર્ડ પર ધ્યાન રાખો, he આપણે સ્મોલર લેટર યુઝ કરીએ. he is, him એટલે છેલ્લે આવશે himself. આ બધા સિંગ્યુલર જ છે. આ આખી લાઈન બધી સિંગ્યુલર ની જ આવશે. એ જ રીતે she, આમાં her, આમાં પણ her આવશે અને પછી છેલ્લે herself આવશે. she, her, hers અને herself. આ જે પણ નાઉન લખું છું એ બધા સિંગ્યુલર નાઉન જ આવશે. આમાં himself, બરાબર, અને આમાં herself આ જોડે છે, બરાબર. he, his, him અને himself. એ રીતે she, her, પછી આનું her અને herself. એ રીતે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ આપણે it અને its, બરાબર. he માં he, his, him અને himself છે, જ્યારે she માં she, her, hers અને herself. હવે આપણે પહેલા આગળ જોયું હતું કે જે આ s વાળું છે ને, જ્યારે his માં શું છે, his છે, તો સામે hers નો ઉપયોગ થાય છે. આપણે એમ કહીએ કે this book are hers, તો આ તેણીની પુસ્તકો છે. પણ his માં તો his નું પાછળ ડબલ s ના થઈ જાય. his નું હંમેશા શું રહે, his જ રહે. એ વસ્તુ યાદ રાખવાની. his નું હંમેશા his જ છે, એમાં પાછળ s લાગતો નથી. ખબર પડી ગઈ? ક્લિયર? પણ આપણે એવું ના કહેવાય this book is his, એ રીતે આપણે એ બનાવી નથી શકતા. સર એની સામે તમે પેલો જવાબ લખ્યા છે, બરોબર. ના, આ આન્સર નથી, આ સિંગ્યુલર જ છે, બરોબર. પ્લુરલ હવે આવશે. હવે એના પછી it, its અને itself. જો હવે આનું થોડું ગુજરાતી જોઈ લઈએ. he એટલે તે, his એટલે તેનું, him એટલે તેને અને himself એટલે તેની જાતે. તો એ જ વસ્તુ અહીંયા જો પહેલા અહીંયા જોઈ લો તો તમને ખ્યાલ આવશે. she એટલે તેણીને આપણે કહેતા હોઈએ છીએ, પણ છોકરી માટે તે પણ બોલો તો પણ ચાલે, તેણી પણ બોલો તો પણ ચાલે, તેણીની પણ કહી શકો. her એટલે તેણીનું અથવા તો તેનું, છોકરી માટે વપરાય છે. આનું પણ મીનિંગ શું થશે, તેનું. પણ એક કામ એ
અહીંયા બે વખત હર છે ને એક વખત આપણે ઇરેઝ કરી નાખીએ છે બરાબર એકનો એક મિનિંગ બે વાર નથી લખવો પછી હર્ષ હર્ષ એટલે પણ શું થાય તેની અને હર્ષેલ એટલે તેની જાતે બરાબર હવે આપણે કહીએ કે હી ઇઝ અ બોય તે એક છોકરો છે અહીંયા ધ્યાન રાખો પહેલા લખશો નહીં his એટલે તેનો તો આપણે કહીએ this is his book બરાબર આ તેનું પુસ્તક છે પછી him એટલે તેને him એટલે તેને આપણે એવું કહીએ હું એમ કહું I asked him મેં તેને પૂછ્યું જો આ તેનો અને તેને એ બંનેમાં ફરક છે એટલે કે his અને he બંનેમાં ફરક છે યાદ રાખજો his એટલે શું દર્શાવે છે માલિકી દર્શાવે બરાબર આ પુસ્તક કોનું છે તો ભાઈ his તેનું છે એટલે છોકરીનું હોય તો હું કહીશ her એટલે તે તેણીનું છે બરાબર અહીંયા આગળ him એટલે શું તેને મેં આ પુસ્તક કોને આપ્યું તો him I give to him મેં તેને આપ્યો અથવા તો I give him મેં તેને પુસ્તક આપ્યું ખબર પડી I give him a book મેં તેને પુસ્તક આપ્યું પણ પુસ્તક કોનું છે his એટલે તેનું છે તો આ વસ્તુ યાદ રાખવાની બરાબર ખબર પડી ગઈ ધારો કે સમજો કે એના હાથમાં મારી પેન હોય બરાબર મારી જોડે રહી ગઈ હોય તો હું કહું કે it is his pen આ તેની પેન છે તો એનો માલિક તે છે પણ અહીંયા કોણ છે him એટલે એ વ્યક્તિ પોતે જ બરાબર I give him a pen મેં તેને પેન આપી એ જ રીતે છોકરીમાં she તેનું her I give her a pen મેં તેને પેન આપી અને her બીજું જે her છે her એટલે તેને અહીંયા આગળ લખવું હોય તો લખી શકાય બીજું જે her છે એ તેને એવા મીનિંગમાં પણ આપણે વાપરી શકાય hers એટલે શું થશે hers એટલે તેણીનું બરાબર જે મેં હમણાં કીધું ને this bottle is hers આ જે બોટલ છે એ તેણીની છે herself એટલે તેની જાતે અને himself એની જાતે હું એમ કહું કે he writes his homework himself તેને તેની જાતે તેનું હોમવર્ક કર્યું છે છોકરી માટે કહીએ તો herself she writes her homework herself તેને તેણીનું હોમવર્ક તેની જાતે જ લખ્યું છે ક્લિયર it એટલે તે its એટલે તેનું itself એટલે કે તેની જાતે આ મોટા ભાગે પ્રાણીમાં વપરાય છે it બરાબર its એટલે તેનું બરાબર આપણે કહી શકાય કે કોઈ એલિફન્ટ વિશે નિબંધ લખતા હોય તો કહી શકાય કે its tail is short કે તેની પૂંછડી છે એ કેવી છે ટૂંકી છે its tail is short તેની પૂંછડી ટૂંકી છે itself એટલે તેની જાતે તો લખાય કે ભાઈ he can eat itself તે તેની જાતે જ ખાઈ શકે છે તો તેની જાતે એવું આપણે કહી શકીએ હવે સિંગ્યુલર છે હવે આને આપણે વચ્ચે લઈ લઈએ સિંગ્યુલર ને એટલે તમને ખાસ ખ્યાલ આવી જાય હવે જે આવે છે ને આ છે પ્લુરલ આ he she it નું બરાબર પ્લુરલ શું થાય છે બે થાય he she it એનું પ્લુરલ શું થાય છે બે થાય બરાબર યાદ રાખો they them their અને છેલ્લે themselves they them their પછી theirs અને themselves તો જો they એટલે શું થશે તેઓ them એટલે કે તેમને their એટલે તેમનું અથવા તો તેઓનું પણ કહી શકાય તેમ એટલે તેમને અથવા તેઓને theirs એટલે પણ શું થશે તેમનું અથવા તો તેઓનું અને themselves એટલે કે તેમની જાતે ઓકે તે એટલે તેઓ જો he she it એનું બહુવચન શું થશે they થશે બરાબર હવે અહીંયા જો
એક વચનમાં આપણે શું કરતા હતા જો અહીંયા આગળ અત્યારે લક્ષોની ઉતાવળ ના કરતા his એટલે તેનું her એટલે તેણીનું અને its એટલે તેનું આ એક વચનમાં વપરાય છે હવે આનું બહુવચન શું થાય છે their થાય છે their એટલે તેમનું અથવા તેઓનું બરાબર તેઓનું એ જ રીતે them એટલે તેમને તો જો him એટલે તેને her એટલે તેને બરાબર હવે અહીં આગળ જોઈએ આપણે તો them એટલે શું થશે તેમને બરાબર them એટલે તેમને શેમાં વપરાય છે બહુવચનમાં એના પછી અહીં આગળ his છે હવે અહીં આગળ જો એકવાર ધ્યાન રાખો અહીંયા શું છે hers બરાબર એટલે કે એક વચન છે તેણીનું અહીંયા its છે એ જ રીતે અહીંયા શું છે theirs theirs એટલે તેઓનું અને અહીંયા આગળ જો himself herself તો એનું બહુવચન શું થશે themselves બરાબર ખ્યાલ આવી ગયો આપણે એમ કહીએ they are soldiers તેઓ સૈનિકો છે બરાબર that are their camps પેલા તેમના camps છે લખી નાખો અને theirs એટલે તેઓ જ્યારે આ શેમાં વપરાય છે બહુવચનમાં વપરાય છે હવે સાંભળો એક વખત હોમવર્ક લખું છું બરાબર પછી આપણે વિડિયોનો એન્ડ કરીએ તો જો હોમવર્કમાં તમારે આજે લખાવે એકવાર ઘરકામની એટલે કે SW માં લખવું બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું